લે. હાલો હેલો. હા કોણ? ભૂલી જો યાર ભાઈ. ઉભો રહે. હા હા બોલ બોલ. અલ્યા ચાલુ થઈ ગયું હે ને આવતો નહીં. ચાલુ થઈ ગયું એટલે પણ એવું નહીં. હા બીજા રૂપિયો રહો નહીં. હે બીજા મેં એક રૂપિયો રહો નહીં જ્યાં ને બધા ગતા રહે. જો હું બાપુજી જોઈને લઈને આવું પૈસા. હું બાપુજી કહી રહ્યો કે બહાર ફરવા જાઉં એમ કઈ જૂઠું બોલી પૈસા લઈને આવું હો કે હા આગળ તો અહીં કેટલા જણા આવીને બેસી ગયા ખબર પડે ને. હે એટલે 4-5 જણા હે ને મજા અડ્ડો બહુ છો અમે અડધો જમે એવું તો તો કચ્ચો વધે આજે તો આઈફોન છોડાયેલો લે. જબ્બર હે આવી જા આવી ફટાફટ હો. સારું આવું હો. હા કેટલી વાર લાગશે? નહીં ખાલી પણ મારા બાપુજી જોડે પૈસા લઈને આવી ગયો એટલે હારે વહેલો આય તો જબ્બર ચાલુ હે દોસ્તો. સારું હે સારું હે. હા લેતા ઈ એક તો દાવ જમે એવું લાગે છે ને અને એક તો પાછી એટલા બધા રૂપિયા લાવું ને એટલા બધા રૂપિયા લાવું અને પાછું એક આઈફોન લાવું બાઇક લાવી દઉં એટલે ઓ બાપુજી શું હેડ્યો? બાપુજી કોઈ નહીં ખાલી ફરવા જવું હે. એવું ઉવે કશું વાંધો નહીં ફરી આવો પણ બાપુજી શું કહું તમને? શું કહો બોલો. પૈસા નહીં થોડા કાલો ને એમ. એટલે પૈસા જોયા અત્યારે ઉવે કશું વાંધો નહીં. આ તારા માટે બધું ભેગું કરાવું લે. હવે તારા બાપુજી થોડાક પૈસા હોય ચાલો બહુ નહીં કરી 5,000 રૂપિયા બહુ થઈ ગયા. જરૂર હે તારે 5,000 જરૂર હે. સારું કશું વાંધો નહીં. તું બેસ હું આલુ હે પૈસા. સારું એક તો એકનો એક હે પૈસા માગા આવી ગયો. તો મારે એના હાથે બધું ભેગું કરવાનું છે. શું કરવાનું એને હેર હાલવા દેવાની. એક તો મૂર્ખો આ પૈસા માથું ઓરવાનું ભૂલી ગયો હે. બોલો લે એને માથું ઓરવા દે ને ભાઈ ફરી પૈસા આલ્યું છે. લે બેટા લે આ પૈસા 5,000 રૂપિયા આલો. હે 5,000 રૂપિયા સારું લે ને 5,000 આલુ તને લે બોરા. તું આ ઉતરવામાં માથું ઓરવાનું ભૂલી ગયો. ને તો બેન માથું ઓરવાનું કાકા. હા થોડાક વધારે આવજો તા. ના 5 જ લેતા ને મારાથી પેલા ખાતર વાળાને આલવાના હે. હવે આમ ખાતર નહીં કાઢી દે પણ કાકા એવું નહીં. આ તો 5,000 માં તો કશું નહીં રહે. કેમ કે 2,000 રૂપિયા ભાડું હે. બહુ ના જોયે તો આગળ વાત કરાતું છે. પણ કાકા 2,000 રૂપિયા ભાડું બીજા પૈસા તો અહીં લાવી છું. હે તો લવા દે કાકા ઓરી ના છું આડો માથું હરખું. મારું જાવ ત્યાં જવું મોડું થતું હોય ને. પણ કાકા ખરેખર આ 2,000 રૂપિયા તમે ભાડું તો 3,000 માં કશું નહીં વધે. લે પણ તું હે ને વધારે લે કઈ અવરા રવાડે ના કરતો પાછો. કેમ કે આ બીજો છોકરો કેવો અવરા રવાડે ચલે ખબર છે. છોકરા જેવું થોડું જવાય કે કાકો કે ઉમર કરવાનું હોય. હા બસ અવરા રવાડે તાર પૈસા જોઈએ એટલે હું તો ના લઈ. સારું કાકા. અને કાકા શું કહું કશું લાવવા છે નહીં ઘરમાં તમારું કેમ કે પૈસા ઓછા એટલે ના લે મંચુરિયન લેતા આવજો મારું લાવો દા કાકા. સારું કાકા જાય કેવો કે સારું ટાઈમ છે પાછો આવી જશે પાછો. મારે ખેતમ જવું તો ખેતમ એક વાંદરો આવી રહે. હા પણ કાકા ફરવા જેલો ફરીને તો પાછું આવું ને. હા પણ વહેલો હાલ આવજે એમ તો પાછો. સારું કાકા સારું હે. હા હે હું એ પૈસા લઈને તો ગયો હે પણ મને મારા ખેતર પૂરા જવા દો માટો મારવા. પછી એ પર પેલો રૂજોણ વાંદરો બધું હેરાન કરે હે ખોટું. લઈ હે મને ખેતર પૂરા જવા. અલ્યા તાની આમાં બધી તો ચાન્યો ગયું એ તાની હજુ ઉડી આવી પેલા ઘર તો ખાલી કરી નાખું છે તાની ઉએ ઘર તો ખાલી કરી નાખું અને બહુ ટનીથી વાત કહી છે ને એની ટની કાઢી નાખું તાની હજુ ઓળખે છે તો ભરું છે તાની. આયો રંગ જોમે કે જંગ જોમે બરાબર છે. જેને આ પટ્ટાનો રંગ લાગે ને એની જિંદગી ખરાબ કરી નાખી. એની કોઈ જાય નહીં બરાબર છે. શું વાત છે કાકા? ત્યાંની એને હું શું કહ્યું ક્યાં નવી લઈને આવ્યા? નવી લઈને આવ્યો ને બસ ત્યાં. અને હું કેવું ને પે દિલીપજી ભત્રીજો છે ને કરણ. હા કરણ ને અમરાવાદે ચડાવી આનો છે તારે ઉએ
એ તો કાકા મારા ધોનમાં જ છે ચેદારાનો. હા બસ બસ પણ તારે હે ને અવરા વાદે નીચરવાનું હોય. એટલે તમે એવું કહેવા માંગો કે એને અવરા રવાડે ચડાવવાનો અને મારે નહીં ચડાવવાનું. હા એમ કેવું તું હોય. એ તો કાકા તમારે ટેન્શન નહીં લેવાનું. અને એવું શું કહું તું દિલીપજી ભત્રીજા ને એવા અવરા વાદે ચડાય એવા અવરા વાદે ચડાય કે આમના ઘરમાં રૂપિયો ના હોવો જોઈએ હોય. એ તો તમે ટેન્શન ના લેજો. આ તો ભલુજીનો ભત્રીજો હે. હા બસ બસ એ તો બધું થઈ રહ્યું છે, તમે ટેન્શન ના લેજો. બરાબર? હા એ તો કરી દીધો છે. વાયદો ને મેન ફોન મારી કહી દીધું બધું. હા હા કેટલા પૈસા મળ્યા? 5000 રૂપિયા. બસ તાની બસ 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 એની છે ને હા, એ આવતો દેશ અમારે જવું પડશે. એવું હે હા. ત્યાં ભાઈ જાય વહેલું હોય. બરાબર? હા હા અને પાછું વહેલું આવી જવું હોય. એ તો હું તમને જેવું હોય ફટાફટ આવીને કહી જાઉં. બરાબર? હા 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 અને છે ને પાછું દિલીપજી ના જીની ચેતી લેજો હોય. ખબર ના પડવી જોઈએ અમને એવું. ભલુજીનો ભત્રીજો હે. હા બસ બસ મારે તો દિલીપજી તમારી જોડે હે ને ખતરનાક દુશ્મની ધ્યાન છે એવું. તમે મને ઓળખતા નતા હોય. હજુ મારા ભત્રીજાને તો મેં હજુ ખેલમાં ઉતાર્યો જ નતો. ત્યાંની આવું જો તમે. ભાઈ ત્યારને તું રાહ જોડાવું. અરે પણ એવા ને થોડુંક મોડું થઈ ગયું લે. પેલા બધા તમારે ખબર તો હે, મેં ફોન કેટલા હતા તો વહેલો ફોન કર્યો હતો. હવે ભાઈ મારી બધા આવી જાય તાર રમવાનું હું. આજથી વાત પણ ઘેર જૂઠું બોલીને આવે છે. હા હા, પોતના 10 કરવા બેસી જાય મારા જોડે હેડ. પોતના દે 15 કરવાના 15. તારા એ તો તારા પર રહી જાય જેટલા કરવા હોય એટલા. સારું હેડ. બરાબર? અરે 15 કરીને બતાવે લે. એ ભોળા થાકી ગઈ હેડી હેડી. આઈ ગયું મથુરજીનું ખેતર હે ને આવું. આઈ ગયા પણ અહીં નારું મહિલા ખુલ્લામાં ત્યાં રમ્યા ને. હવે આપડા પૈસા રમવા દે ને ખુલ્લમ હે. આપણે 15 જ કરવા હે લે. તારી બે આપણે મજા આવશે રમવાની. તું જોને શું શાંત વાતાવરણ હે. હમ કશી હલચલ નહીં થાય. મારે એટલા નોકરી કાઢવી પડે. બોલો આ હેરતી નહીં બોલો તો એ શું કરું? ઓહો જય માતાજી. એવું છે ભાઈ ને? એટલે ભાઈ મારે એકનો એક પેલો હે એની હાથું કરો બીજું શું કરું તો યાર. હવે એને બચારા મારે પાછળ હે પણ રડ્યું ખર્યું. હા એના માટે મજૂરી કરવી પડે હે. એને કહે કે એના ભાઈ મથુરજી હવે આ તો કર્યું કોઈ ચાલે હે બરોબર છે. એટલે હું છોકરો માટે તો બધું કરવું જ પડે. હું કરીએ બધું. હા હા છોકરાને હાચવા પડે કારણ કે અવરા રવાડે ચડી જાય ને હા હા તો આ બધું કમાયેલું હોય ને હા હા તો નખો પોકેટમાં જતું રહે બધું. ના પણ મારો હે ને છોકરો એવો નહીં કે જુગાર રમે કે અવરા ધંધે ચડે લે. સમજી? હા આ મારો છોકરો હે ને વ્યસન વાળો હે જ નહીં લે. અરે એવું નહીં દિલીપજી, હા પણ આ તો જો કે અત્યારમાં આ છોકરો છે ને આ એકબીજાનું જોઈને બહુ શીખે ને. ના ના તમારી વાત કેવી સાચી હે. હા અને મારો છોકરો તો હે ને જો નહીં વ્યસન ખોટા કરતો કે નહીં ખોટા ખર્ચા કરતો અને એકનો એક હે એટલે એના ભાઈબંધો જોડે ફરવા જાય હે. શું કરવાનું બોલો? પણ ફરવા જાય એનો વાંધો નહીં દિલીપજી, હા પણ આ તો આપણે થોડી છે ને દેખ રાખવી પડે આપણો છોકરોની. ના ના સાચી વાત કારણ કે હે. આ તો પેલું કેવું કે અત્યારે પેલું લોકો અત્યારે અમથમ તો નાનો છોકરો જોવો જ છો ને તમે આપણો ગામમાં. મારા છોકરાને કશું ધ્યાન રાખવાની જરૂર નહીં. પણ હવે આ બપોરનું ટોવાનું થયું હે તો હવે તમારે ચા પીવી હોય તો મારે ઘેર આવો. ચા નહીં પી પણ છે ને દિલીપજી, હા અત્યારે તમે જુઓ કે નાના છોકરા અત્યારે જુગાર રમતા થઈ ગયા, દારૂ પીતા થઈ ગયો. અને સાચી વાત છે તમારી કેવી. ચા. બધા છોકરાને તો ધ્યાન રાખવું જ પડે. હા પણ મારા છોકરાને તો ટેન્શન જ નહીં લે. અરે ટેન્શન બોલો. નહીં. પણ તમે આમાં શું છે કે હવે તમારો છોકરો આ બરાબર હવે તમારે જો પૈસા માગે બરાબર, હવે પૈસાનું શું કરતો હોય એ બધું તો આપણે થોડી ઘણી ધ્યાન રાખવી પડે ને. એટલે છોકરા પર વાંચો વિશ્વાસ જ મેળવી દીધો એટલે. એવું નહીં ભાઈ, બરાબર તમારી વાત, પણ આ તો કેવું કે હવે મારે કેવું પડે કારણ કે અત્યારના છોકરો છે ને આ જમાનો એવો ચાલે છે બરાબર, કારણ કે આ તો એકબીજાનું જોઈને ખોટું શીખવામાં ખોટી શીખે એટલે આપણે થોડીક ઘણી આપણે છોકરાની ધ્યાન રાખવી પડે. ના ના કશો વાંધો નહીં. હવે આગળથી ધ્યાન રાખીશું આપણે. અને હવે જો આ ચા આવવાનો ટાઈમ થયો હે તો તમે ચા પીને જાવ તો આવો. ના એ તો એવું નહીં, ચા તો માં નહીં પીવો કારણ કે આ તો તે આવતો તમને જોયા આપણી કાંટા હા. તમે ખોલાય ને યાર લીધું થોડો કોટો મારી આલતો જન્મ કમ છે તમે ને કરી જાવ મોકો. એટલે મારા પેલા છોકરાને આવવાનું હતું પણ એના ભાઈબંધો જોડે બહાર જવાનું થયું ને એટલે મેં તું ના શું એટલું જેટલું નીકળે એટલું કાઢું હું કરું. હા હા તમે મૂકો આ તો પેલું બે શબ્દ મૂકો દે જેમ કહીએ આવ થોડું ના ના સાચી બરાબર. વાત છે. સારું તા
તમે જાઓ તો તાબા આવો તો તમે ત્યાં જાઓ હું જાઉં મારે ઘરે હા, હો? હા, હા. નાથુજીની વાત કેવી તો સાચી જ છે અમે પણ તો આ પરિયોગનો જમવાનો હે છોકરા કેવા નીકળે કશી નક્કી નહીં હારું હે કશું વાંધો નહીં હે જે થયું એ જોઈ જશે મને પાછું દઈ દેવા દો. કરણ પોચ પૂરા લાવ્યો કે ફરી મને ઉલ્લું રમાડો ભાઈ પોચ પૂરા લાવો લે ડાયરેક્ટ 500 નો દાવ હેડ 500 જ ચાલ થાય ને આપણે તો ચોકોદર હવા બે માત ગઈ લે આ 500 મારા બરાબર ચીપા ઉપર એવું ના કહેતો કે મને છેતરે એવું બરાબર આજે પોચના દવા લઈને ગયા છો ને પત્તો પડી જાય હે નિહાળો જોવાનું તારે આવ્યું હેડવાનું બંધ રાખવું જે કરવું હોય આવ્યા હા ખરેખર આવે એમ મારો બેટો આજે મને ખાલી કરે એવું કે બીજે લાગે પહોંચે લે હેડ હવે મારા હારું જોઈને હેડવું પડશે ખાલી એક આવી જાય ને તો 10,000 નાખી દો બોલ એ કરમભાઈ નહીં હેડાય જો એક પત્તું ખાલી તૂટ્યું છક્કો ના આવ્યો ટીવી આવી ગઈ ચક્કો ના આવ્યો તમે આજે મને ખાલી કરનાર એવું લાગે હા 1000 તો થઈ જાય લે આ બીજા 14,000 રૂપિયા કરવાના રહ્યા કલર હતો બાપુ નાખો તો હેડાવ તમારે ચૂકવાનું આવ્યું બીજા પહોંચે હા 500 નોટ જ નહીં માં જોડે તો 500 બરાબર કાપણ હે કાપવું તો પડે જ ને તમે કીધું કરો એક જ છે બીજું હે ને હે પહોંચે આવે હે બાપુ તમે આજે કિસ્મત લઈને આ એવું લાગે હા પાછા નહીં પડો આજે એવું લાગે છે ના પડું લે વાત કરે તે હેડો તો હું અહીંયા આવ્યો હેડો કેટલા પહોંચે તમે કેટલા? પહોંચે 500 આ 500 આવ તમે નહીં ભાઈ ત્યારથી નોનો શું લે હા 3 4 5 2500 આવેલો હેડો 2500 હા 2500 આવ્યો મારે 2500 મળે પછી તમારે 100 કરાવો હોય તો 2500 નાખવા પડે એ 100 હેડ 2500 હો શું છે તમારા બેટ બતાવો હેડો જેલો એકો દૂરી ને તીરી દૂરી તીરી એકો દૂરી તીરી ના મારે ચીપવાનું આવ્યું બરાબર 3000 રૂપિયા રહે સિલા તઈને 6000 કરીને જાવ એટલે હા ઉવે તું નાખે તું ચીપી લે હેડ લે બીજા 500 હેડ મારે ચીપવાનું આવ્યું એમ ઉવે લો તો મારો 500 દાવ બરાબર પછી વાંધો નહીં લો કાપવાનું હે ચાલશે ચાલશે ફટકો પડ્યો ને તમને 2500 નો 2500 રૂપિયા જતા રે 2500 જતા રે હા એક પત્તો વધીનું આવી ગયું આપણે બેન હો એવું કાલે થયું? લીધા બેન હવે તમારે હેડવાનું આવ્યું પછી એવું જોઈ લો ખરેખર આવે હેડ લે હેડ પહોંચ્યો 500 આવ્યા હા હા વાહ 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 હા આવ્યા એટલે આપણે તો 200 300 400 અને 500 નું બંધ તમારે પહોંચ્યા પછી આ તમારે 1000 નાખવાના જોઈને 1000 હા જોઈ લીધું મેં જોઈને 1000 જ આવે ને મેં 500 નું બંધ હે દોડો 1000 બીજા 1000 રૂપિયા જમા આ ફરી 500 નું બંધ બંધ બીજા 1000 રૂપિયા આડો થઈ ગયા મારા બેટા ગોઠશે નહીં જોઈ લો એક વાટો જોઈ લો લો 1000 આમાં 100 કરા 2000 ના હોય 100 હેડો તો બતાવો શું છે તમારા બાડી તમે બતાવો દસાની લાઈન હે જો રંડી ગઢું ले लो भाई माया रौनक હતી કરણ દાવ પાડી હે હું પૈસા ગણ લઉં તો લગીને અજય ગીજામ રૂપિયા રહો નહીં એટલે બીજું જામ તો માંડી રમાય પતી જતા હોય શું ગોળાજી વાત કરો 5000 એટલી વારમાં પતી ગયા
જાવ આપણે બે જણા જાવ રમે એક બે જાવ તો એટલે થોડો 5000 હું જીતી આમ ને ઓરે તો જીતી ગયો મસ્ત જેમ ઉતર્યો રહ્યો નહીં સેટિંગ કરીને રમવું નહીં રમવું તો પડશે જ ને ઘેરથી એમાં બાપાને હવે એવું કહેતા હું કે જો જે પૈસા હતા ને અમે 25 રૂપિયા પડી જવું કે વાહ કડ્યુક વાહ શું તારી લીલા હે બાપ તો મજૂરી કરે ને આગળ છોકરો આગળ પત્તો રમી ખાય તમને આમાં કશી ખબર ના પડે તમે જાઓ તું બોરે પેન તારો બાપો પેન હે ને મજૂરી કરી ખાય તો રોપડી બોપડી કરી ખાય તારા માટે કેવા કેવા સપના જોયા કે મારા છોકરા માટે હું ભણી ગયા એને આગળ માટે લેજો એના માટે તારે પૈસા આલે છે બધું કરે બરાબર તો તું આવા ધંધા કરો હું તું આ જુગાર રમવાના આ વગર મજૂરી ડબલ પૈસા કરીએ અમે તાર બાપો બેન કેટલો સપનો જોયા ઉભો થા ભાઈ મારા ખેતર ને હો મારા ખેતર ને રમવાનું ભાઈ નેકર હે ભાઈ મને ભાડવા લો ખેતરનું ના એ ખેતર બેતર નહીં તું અહીંયા આગળ નેકરણ કર બરાબર અને તાર બાપો તો મજૂરી કરે ને તું આગળ રમી ખાવ અરે પણ મજૂરી કાંઈ એવું નહીં કહેતો મારા બાપુ મજૂરી કરે તમે કેમ મજૂરી કરો મારા ખેતર ને નેકરણ કરીને કવડા પડશે તા એનો બાપો તો આ બજારો ખેતર મજૂરી કરી ખાય હે પૈસા આલા હતા કે એના ઉપર કેટલો વિશ્વાસ કરે અને આ એનો છોકરો પત્તો રમી ખાય વાહ ભગવાન વાહ શું તારી લીલા હે આ કળિયુગના જમાનામાં આવા છોકરા પેદા થયા હોય બરાબર બાપ ત્યાં મજૂરી કરતો હોય અને આવા છોકરા આગળ પત્તો રમે એટલે ભગવાનને એટલે કહું કે આવા છોકરાનો જન્મ નાલ થયો કે બાપની આંખો તે નેચે આવું કરે એટલે હોતા તો હું જઉં કારણ કે અમને જે કરવું એ કરે મારે કશું કહેવાય નહીં એમને કારણ કે દિલીપજી કહીએ તો કે આવા મારા છોકરા આવું કહે એટલે ભાઈ મારે જવું પડશે કારણ કે દિલીપજીને કહેવું પડશે કારણ કે દિલીપજી તમારો છોકરો આવું કરે એ તો જેટલી મોટી મોટી આશાઓ રાખે કે મારો છોકરો કોઈ દર આવું ના કરે એમ ને મારે જવું પડશે પહેલાં હેડો હા તું શું કરીશ તારે પૈસા તો રહે નહીં આવું શું કરવું રમવું નહીં રમવું તો બીજું કે પૈસા નહીં એટલે એવું હોય તો તાર જમીન કેટલી મારી જમીન હા મારી જમીન 2 વીઘા જેવું હે 2 વીઘા ઉપર એવું હોય તો હું તારે 2-3 લાખ રૂપિયા જોતા હોય તો હું તને આપું હા પણ મને જમીન નામે કરાવવાનો હોય તો હું તને 2-3 લાખ રૂપિયા જોઈને આપું સારું 2-3 લાખ રૂપિયા 2-3 લાખ 2-3 લાખ એટલે મને આવશે ને 2-3 લાખ રૂપિયા હું તને આપું તું મને ખાલી જમીન નામે કરાવજો તમારી પણ એવી જમીન તમને નામે કરવાની મારે મારે ડોવાની સહી છે એમાં તો ભલે તાર બાપુજીનું નામ રહ્યું ખાલી તું એમની સહી કરાવી લઈ હું તને પૈસા આલ દઉં ટેન્શન ના લઈ એટલે સહીને તો વાંધો નહીં મારા બાપુજી હે ને મારા પર બહુ ભરોસો કરાય એમ હું ખાલી એવું કહે કે ચોપડી પર કાગળ સહી કરેલો તાર ચાલો બધું ખાલી સહી કરી દેજે ભાઈ હું તો ભાઈ તારા ડાબા હાથનો ખેલ તું ખાલી સહી કરાવી લઈને વાર ને વાયદો નહીં સહી કરે દઉં બોલ તું સહી કરાવીને કાગળ લઈને હું પૈસા રેડી રાખું હે 2 લાખ રૂપિયા તો જોઈશે ને પેલા હું તને આપું ને પૈસા તું શું ટેન્શન લઉં તું પહેલા સહી કરીને લઈને આવી જાઉં હું તને પૈસા આલ દઉં તે જ કરીએ ચિંતા ના કરે તારી મારી જમીન હે ને એ તારા નામે થઈ દેશે બસ જાય બસ ત્યાં ફરી તો સહી કરાવીને તું વહેલા ફટાફટ જા હું તારા પૈસા રેડી રાખું બરાબર હવે 2 લાખ રૂપિયા રેડી રાખજે કશું વાંધો નહીં પણ ભાઈ રમવાનું આપણે સારું સારું આજે તો મારા કાકા ખુશ થઈ રહેશે કારણ કે અમને કહેલું મેં બધું કામ કર્યું ને અને આજે 10,000 રૂપિયા કરીને આવતો રહ્યો હું એટલે આજે મારા કાકા ખુશ થઈ જશે મને જવા દે લે તારી મારો કાકો એક તો ઠેકાણું નહીં એટલે કાકા યાર તાની શું સમાચાર લઈને આવી ગયો તું હે આપું સમાચાર પહેલાં બેહો શાંતિથી હાય હાય તમે કહ્યું હતું ને એ કોમમાં આપણે સક્સેસ થઈ ગયા એવું છે કોતના 10 કરીને તો આવતો રહ્યો હલો અયા ટાણી એ નહીં પણ આપણે હે ને વોટના ડબલ કરે હે ને પણ આપણે એની જમીન લેવાની એવું એ તો તમે ટેન્શન ના લેશો એક તીર મારીને આવ્યો હું એ નહીં જો એ નિશાન ઉપર તીર વાગી દેશે ને તો આપણી જમીન આપણા નામે થઈ જશે એમની તું આપણે માપી આવે ચાલ કરી દીધી હા તમારે કહેવાનું હોતું હોય એવું એ કમ્પ્લીટ કામ કર્યું હોય બાકી આ ભલું જીમ બચી જો જીઓ તેવો વટ હોય છે નહીં તારે વારી એને- ખાલી એક તીર મારીને આવ્યો હું જો કદાચ સહી નિશાના ઉપર લાગી દેશે ને તીર તો જમીન આપણા નામે થઈ રહી છે પણ આપણે હે નહીં વહેલું કરવું પડશે એવું વહેલું એટલે ફૂલ લાલે ચાલીને આવ્યો છે એનું એ નહીં આપણે દિલીપજી જોવાના થઈ જોઈએ બસ એ જોયા રાખવાનું એવું આપણે કશું ટેન્શન નહીં લેવાનું આપણું નામ જ નહીં આવે તો મેં તો એનો ભત્રીજો ને દિલીપજી 2 જણા લડ્યા કરશે આપણે નહીં જોવાનું જમીન આપણા નામે થાય કમ્પ્લીટ થોડીક રહે હવે હોદના થાય ફરી કરી દેશું આપણે
કેમ બેટા ઢીલો થઈને આવ્યો આજ? કાકા હા એક વાત કહું તમને, બોલ ને. હું અને ભાઈબંધ હા બે જણા એક ધંધો કરવાનો વિચારીએ. સારું કહેવાય તો લે. પણ કાકા એમાં પૈસા કેટલા જોઈએ ખબર તમને? હા 3 લાખ રૂપિયા જોવે એવું છે. પણ આપણે ખાલી એ ભાઈ કહ્યું કે 2 લાખ રૂપિયા તોલ, બીજા ઉમેદ દેશ કે. એટલે પણ એ તો સાચી વાત છે, પણ હવે અત્યારે મારે તાત્કાલિક પૈસા તો એ લાવવા કે. પણ કાકા હા જો અમે ખેતરનું કામ કરતો નહીં, ખબર ને તમને? અને મને ખેતરનું પોવાય નહીં કામ. એટલે સાચી વાત છે, એટલે પણ કાકા એક કામ કરી આપણે જમીન વેચી દઈએ તો આપણે પૈસા સેટિંગ થઈ જાય. વેચી ના દેવાય આપણે જમીન. અને કંઈક તારે પૈસાની જરૂર હોય તો હું કંઈક આગુ પાછું કરીએ આપણે જમીન, કોઈ વાંધો નહીં. પણ કાકા હા હવે અમે બીજા જો લઈએ આપણે તો બીજા પાછા હાલવાના અમે. અને આપણે જમીન વેચી દઈએ શું વાંધો, આપણે તો કોઈ પાછા હાલવાના. કશો વાંધો નહીં. જો તારું સારું થતું હોય તો હું જમીન વેચવા તૈયાર હું લે ને. એવું કાકા? ઓ તો કાકા હા આપણે હાઈવે રોડ ઉપર ધંધો નાખી દઈએ, બરોબર ભાઈબંધ છે? કશો વાંધો નહીં. ધંધો કરો તો વાંધો હવે નહીં. કેમ કે મારે હોય ને આ ખેતરનું કામ નહીં થતું લે. આ એકલો ને એકલો રોપડી કાઢતો તો હું થાચી ગયો ખેતર. કાકા મારે કોમ ના થાય, શું ધરો તો મારે કોમ કરાતું હોય ને. નહીં હા રે, જો તારા માટે તો હું જમીન વેચવા તૈયાર હું. પણ કાકા પણ કંઈક ને વ્યસન કે એવા કોઈ ખોટા પેલે રવાડે ના કરતો હો. યાર ના ચડ્યો કાકા, ચડતો હોય છે. આ ભદ્રીજો કોણ છે? દિલીપજીનો ભદ્રીજો તો તમે જો યાર. હા હેર તું અંદર જા. અને પેલા જે કાગળિયા હે ને જમીનનો એ તું ફટાફટ લઈને આ હેર જા. તો તો કે સારા કોમાં આપણે ઢીલ નહીં મેળવાની લે જા હેર. અને કાકા હા. કાગરે કેમ નીકળે? એ તિજોરી મત પડ્યા હતા ને. તિજોરી પડે ઓય જા. હા લેતા કાકા 2 મિનિટ. લે મારો આ છોકરો તો સારું કામ કરતો હોય તો આપણે શું વાંધો હે લે જમીન આલે એમ તો હે. ના ના આલીપ દેવા દે હેડ હવે એ તો ખુશ રહે. કાકા હા લાયો લાવે ને. જો બતાવું તમને હું હા અહીં કરી દો. કાકા એ રહી બસ. કાકા એ પાછળ કરી દે ખેડો. કાકા અહીં અહીં કરો અહીં અહીં કાકા અહીં. જો ભત્રીજા હા આ તારા વિશ્વાસે હું જમીન તો લખેલો હું, પણ હે હું તો ખોટા રવાડે કે ખોટા પેલી એ ના જ કરતો, બરોબર છે? ના ચડ્યો કાકા, ના ચડ્યો. સારું કાકા હો, તમે મારા માટે તો બહુ કામ કરો લે. હા આ જા ભત્રીજા. એટલે છોકરા કાકા તમે ચમણું યાર, તમારું મગજ થડકી જેવું લાગે. ટેન્શન હોય શું કરવાનું? હા તો બરાબર. સારા કામ હે ને બેન ના કરે જાહેર. સારું કાકા હું જઈને જમીનના પૈસા લઈ લે 2 લાખ રૂપિયા. ઓકે હા એટલે હવે જમીન તો આલી હે, હવે હરખી રીતે આ ધંધો કરે તો સારું હે. વરિષ્ઠા ને એમનું તો ગાડું ગબડે લે. રાહે મને થોડોક આરામ કરવા દે. કપૂરજી, હા પેલા દિલીપજી છોકરો તો હે ને અવરા રવા ચડી જાય, જુગાર રમવાનું ચાલુ કરી દીધું એને. મથુરજી હા આપણો છોકરો ના બગડે ને એનું ધ્યાન રાખવું પડે આપણે. ના એ તો વાત તમારી સાચી, કારણ કે આપણા છોકરોને આપણે ધોન ના રાખીએ ને હમ. તો આ જો પેલા દેવી જેમ પેલો છોકરો પેલો હે ને કરણ એના જેવું થઈને ઊભું રહે. એટલે આપણે છોકરાને ધ્યાન રાખવું પડશે. હેડો બરાબર. બધું લે લે બધું કાકા ભાઈ તમે પાછા હે કઈ નહીં આવડે. પેલા જમીન વેચી ને હા. દસ્તાવેજ ને કાગરે હાલવા જાઉં લે. એવું? હુવે હા હા તો કાગળ આવે એમ. હો જા બતાજો. તમારે ગફુર કાકા હાથ અડાડવાની જરૂર નહીં તમારે લે. હુવે કડ્યુક ના છોકરા અરે આ બધા ધંધા ના અલા કરી. ભાઈ કડિયુગ નો છોકરો નો આવ્યું, દિલીપજી નો છોકરો શું લે હુવે. પણ એવું નહીં, આ બધા ધંધા ના તું કઈ આ બધા શું કામ તો આ બધા ધંધા મોડા એ તમે તમારી હરકત આવો ત્યાં ભદ્રેજાને આવું શીખવાડજો. મને શીખવાડવાની જરૂર નહીં, બરોબર? આ કહી દીધું. હેડો આ જો શીખવાડીએ ને હે તા આવું હા બોરવાનું એના કારણે શીખવાડ્યું નહીં સારું. ફોર્મ આવે હજુ આવે છે નહીં આવવાની તૈયારી છે કાકા. આઈ ગયો અજય હા કેવું ચાલે? મેં કહ્યું તે કામ થયું ના થયું? અરે આ દિલીપજીનો છોકરો છે લે. હા એક ઝડકે કામ કરી નાખું લે. આ એક ભલુજીનો પતરી જાય. જો એ તો બરાબર ભણીને પકડી જો આ. હવે સાહેબ બધું કમ્પ્લીટ કરાવી છે એમ. થઈ ગયું. હવે આપણે આવું ત્રીજા બતાવી દો. અજયભાઈ આવી ગયું ને? અજયભાઈ ભલુજી આવી ગયું ને? અજયભાઈ ભલુજીભાઈ બાકી કમ્પ્લીટ. લાવો કાકા પૈસા લાવો કાકા. કેટલા હે?
એ ભાઈ બીજા એ તે 2 લાખ થયા ને હા એ લો આ 2 લાખ હે અને 1 લાખ રૂપિયા હું તમારા જીપે કરી દઉં બરાબર તમારા નંબર ઉપર 2 લાખ રૂપિયા એટલે હા 2 લાખ રૂપિયા અને નંબર ઉપર ના કરશો બરાબર બતાવું આ ચેનલ ઉપર કરી દેજો મારા વોટ્સઅપ કરી દો ચેનલ આવી ગયું જોઈ લો તમે એટલે હું નાખી દઉં તું ઘર નહીં પાકું તો પેલા તારા પૈસા નાખી દઉં 1 લાખ રૂપિયા નાખી દે પણ મારા કાકાને બતાવવાના હે તો હું નાખી દઉં તો ખાતામાં જમા થઈ જશે ટેન્શન ના લે જમીન નવે થઈ ગઈ હો અને આપણે હું આવ્યો હે ને હું આવ્યો કાકા હા કહ્યું તું ને કે જમીન આપણે નોમે થઈ ગઈ છે જબ્બર હો ભતીજા જબ્બર. તમે વિચાર્યું નતું સપનામાં એવું ના ભાઈ આ તો હું તને કહેવાનો હતો ત્યાં પહેલા એવું ચાલ કરી દીધી. તમે ખાલી સપના જુઓ તમારા સપના હું પૂરા થાય ટેન્શન ના લેજો હા, એ બરાબર તો મને ખબર છે ભત્રીજો કોણ ભરો જ નો. ઘર નામે કરેલું એવું એમનું બોલો ના 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 એવું નહીં કહો. આટલું જ બોલ આપણે ચાલી. ઘર કહેતા હોય તો કાલ નામે કરાવું બોલો ના ના એવું નહીં કહું. તો હું જાઉં બરાબર હા 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 હે ભગવાન આ મારા છોકરાને સદબુદ્ધિ આવી છે અને એમનો ધંધો આગળ વધે કેમ કરાય લે આ તો દારૂ પીને આવ્યો હે આ કોઈના ને ના તમને દારૂ પીને આવ્યો છે એટલે ઉભો થાજો આ દારૂ પીને ચોઈ આવ્યો તું લે વાપરો હું આ દારૂ પીને ચોઈ આવ્યો તું પોટલી ને જતો પોટલી ને પીવા જતો લે પણ આ કદી મદી ને આ તને આજે શું પૂછ્યું પાછું તું આ દારૂ પીને આવ્યો જમીન ગતી રહી જમીન જતી રહી વેચી દીધી પૈસા આ દીધા મને 2-3 લાખ રૂપિયા આલ્યા આમ કાકા બરોબર હવે અહીંયા કોદા પીતો નહીં પાછો તમને પીને આવ્યા છે તમે તમારી હરકત હોય એ તો પાછી તમારી ઉંમર થઈ જાય એમ પાછો તમને દવાખાનામાં લઈ જવાનો ખર્ચો બધો મારે જ કરવાનો અને એક તો પાછું લાઈન પાણી પીવડાવવાનું બધું માર ના હોય કાકા મારે બધો કોમ ધંધો ના હોય કશું તમે તમારે ઘેરથી આવી જાઓ ઘેરથી આવી જાઓ મારે ઘેર તમારે ટોચર ના જોઈએ આ કહી દીધું એટલે પણ હવે આટલી ઉંમરે હું ક્યાં બીજે જાઉં અને આ તને મોટો શું કરવા કર્યો મેં અહીંથી બીજે જવા થયો મોટો કર્યો મેં તને એ તમે થોડો મોટો કર્યો મને વાત કરે છે તમારે માં અમે કાકા બોલવાને કહી દીધું તમારે અહીં હેરતા રહો જાઓ એટલે તને મોટા કરવા વાળા ગામ વાળા આવ્યા હતા કે જોડે વાળા આવ્યા હતા વાત કરાવતું હા ભાઈ મેં તો મોટો થઈ ગયું લ્યા તમે તમારે યાદો ભાઈ એટલે તું કશી મેં તે નહીં થયો એટલે પણ તું ઊભો ના કરે મને હવા મારી વાત આ તને એને ઘરમાં કરવા માટે મેં મોટો નહીં કર્યો આ ખેતરમાં મેં એકલે મજૂરી કરી છે અને આ જમીનને બમીન બધું વસાવી છે મેં ગયડો થઈ જાય તમે ગયડા થઈ જાય એક તો પાછો પેલા જયલામ છોકરા શું હે નોણા પેલા મોટોણા એ પેલો ગયડો થઈ જાય તો એની સેવા કરે એવી સેવા કરે એવી સેવા મન ના ફાવે એવી કરતા સેવા હું તમારી સેવા કરવાનો જ નહીં જો મોટા થશો તો તમે એ યાતા થાવ ખરેખર મેં આ કલયુગના દીકરાને જોઈ લીધો આજે ખરેખર તમારે હેડો એ ભાઈ મારા ઘેર જમા ટોટીઓ ના કેટલો વાંચરો વિશ્વાસ મેળ્યો તો મારા છોકરા ઉપર આજે એ જ મને પછાડી ગયો હે ભગવાન કોઈને આવો દીકરો ના આપતો કોઈ તમને પછાડતું નહીં તમે તમારે હેડતા થાવ કે પાગલ મળે શીખવામાં ના લે દરેક મા બાપને હું એક વાત કહેવા માંગીશ કે જો તમારા છોકરા ઉપર આવો વાંચરો વિશ્વાસ ના મેળતા લે નતર ફરી જે મારે ઘરમાં અહીં ન કરવાની વાળી થઈ ને એવી તમારી પણ વાળી થશે એટલે જે જોતા હોય મિત્રોને કહું છું કે આવું તમે તમારા દીકરા પર વાંચરો વિશ્વાસ ના મેળશો લે કેમ કે મારે જમીન હોવા છતાં મારું ઘર હોવા છતાં આજે હું એકલો મને કાઢી મેળવીશ એટલે હું કહીશ ખરેખર જબરો વાંધરો વિશ્વાસ મેળ્યો મેં આ મારા છોકરા પર આટલો વાંધરો વિશ્વાસ મેળ્યો આજે મને જબર પસ્તાવો થઈ રહ્યો છે
પસ્તાવા જેવું કામ કરીને બેઠો હું આ છોકરા ઉપર વાંધો વિશ્વાસ મેળવીને બેઠો હું એટલે શું કરું તો પસ્તાવાનું તો પાર નહીં એવું પસ્તાવાનું શું કરવાનું છે હવે મારે જીવીને પણ શું કામ હેલે આવું હવે મારું કશું રહ્યું નહીં શું કરવું ખરેખર મારે આજે મરી જ જવું હેલાય હે હું દવા પણ જોડે જ લઈને આવ્યો તો મને ખબર જ નહીં અમારો છોકરો આવું કરશે એમ ઓ કાકા ઓહ શું કરો કશું નહીં મને મરવા દેવો અલ્યા પણ કાકા એમ નહીં કેતો હા. તમારો મરવાનું કારણ તો મને કહો શું કારણ છે બસ હવે તમારું? મારે જીવીને કશું કામ નહીં લે હવે શું કરવાનું છે કાકા એવું ના કહેવાય આ જિંદગી ભગવાન આપ્યું છે આપણને આ જીવન આપણું અમૂલ્ય છે તો આવો ધંધો આપણાથી ના કરે તમે ઉંમરવાળા થઈને આવો સમજણા થઈને આવો ધંધો કેમ કરો તો તારે વાતે થવું પડે ને હા, કહું કાકા. તો તને કહું મારું કામ કરવા જાઉં ને તે પહેલા તો લે મારી માતાના દર્શન કરી લે મારે મને મારી માતાના દર્શન કરી આવે તારી આ બાળક કોનું છે અહીંયા આગળ નહીં શું કરે હા એ માં આ બાળક કોને અહીં મૂકી ગયું છે હે માં હું તો તારા દર્શન કરવા આવ્યો હતો પણ તને પણ ખબર છે કે મારે જ્યાં શેર માટેની ખોટ હતી માં તો તેમાં પૂરી કરી આજે પણ આ બાળક કોનું હશે લાય મને કોઈને ઉકાળો કરી દેવા દે એટલે કોઈ છે કે નહીં અરે આ બાળક કોનું હોય ગમે છે ચાલે થોડા બે ઉકાળા કરી દો કોઈ ઉકાળો જીવતું નહીં કશું વાંધો નહીં માં આ બાળકના હાથથી હું ઘેર લઈ જઈશ અને મને ઉછેરીશ અને મોટો કરીશ એટલે તું ચિંતા ના કરે આ માતાને તું આલેલું છું ને કશું વાંધો નહીં હેર તને લક્ષ્મી દુઃખ નહીં આવે દે તું ચિંતા ના કરે તારું કોઈ નહીં ને પણ હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ લે હા તું ચિંતા ના કરે સર પછી ને મારી જોડે આ બનાવ બન્યો એવું કાકા હા હવે કાકા તમે ચિંતા ના કરશો તમારે એવું સમજવાનું કે આ કળિયુગની અંદર છે ને એક ભગવાન તમારી મદદ માટે આવજો એવું સમજી લેવાનું કાકા તમે ચિંતા ના કરશો તમે મને ખાલી એટલું કહો કે તમે કયા ગામના છો અને તમારા છોકરાનું નામ શું છે અને તમારા જે જમીન પડાવી ને એ તમારા ભાઈનું નામ શું એટલું મને કહો ખાલી તમે જો હું અહીંથી ને 30 થી 50 કિલોમીટર ગામનો આગો છું હા અને કરણ મારો છોકરો થાય છે હા અને જે મેં તમને કહ્યું ને તું પેલી એમાં હા હા કહાની એ મારો છોકરો કરણ છે બરાબર. અને મારો એક જૂનો ભાઈબંધ છે ભલુજી કરી હા હા એ મારા કુટુંબનો જ છે એની ખોટી દવાનત હતી મારા જમીન ઉપર જ પહેલેથી હવે એ કાકો ભત્રીજો શું ચાલ રમ્યા હોય ને અને શું મારા કરણને કર્યું હોય એ જ ખબર નહીં પડી મને અને કોઈ બી રીતે મારી જમીન એમને લોકોએ પડાવી લીધી છે. પણ કાકા તમે ચિંતા ના કરશો હવે ઓનો રસ્તો બધો મારી જોડે છે બરાબર છે એ જમીને તમને પાછી મળી જશે અને તમારો ભત્રીજો છે ને તમારો છોકરો પણ સારા રસ્તે જતો રહેશે એ જવાબદારી ટોટલી મારી છે પણ તમે આ ધંધો ના કરજો અત્યારે હેડો તમે મારી જોડે બરાબર તમે જો સ્યાદત લેટ પડ્યા હોત ને તો હું આજે મરી જ ગયો હોત અને મરવાનું મેં વિચારી જ લીધું હતું કેમ કે મારે કોઈ જીવન હક નહીં હવે પણ કાકા એવું ના હોય જે પણ થાય ને કુદરતે એ એના ટાઈમે જ થાય એટલું યાદ રાખજો એટલે કંઈ ચિંતા કરશો નહીં તમે અને આ ભગવાને જે જીવન આપ્યું ને એ જીવન આપણે છે ને જીવી જોડવાનું છે સમજ્યા મરવાનું નહીં આપણે તમે હેડો મારી અંગાજ એનો રસ્તો બધો થશે હેડો. ખરેખર હું યાર બહુ પસ્તાઈ ગયો છું. તમે ચિંતા ના કરો તમે મારી જોડે હેડો એનો બધો રસ્તો કરું છું અને એ ભાઈને છે ને એવી સમજ શીખાવું ને કે જિંદગી પર કોઈ દિવસ આવો કોઈની જો ધંધો કરે નહીં બરાબર ચલો કાકા હા તમારું ગમ આવી ગયું હો. ને કોમ કરો તમે પેલા મંદિરે બેહો અહીં અમારા કુટુંબનું જ મંદિર છે એવું છે ને હા તો અહીંયા આગળ બેહો તમે ચિંતા ના કરો હું બધો રસ્તો કરું હો હવે મારા ગામમાં તો આવી ગયો છું પણ પહેલાં પહેલું જો છે ને આ જે એમની જો જમીન પડાવી લીધી છે ને એ ભાઈનું મારે એડ્રેસ પૂછવું પડે લાય મને જવા દે હે ભાઈ ઓ બોલો બોલો એટલે હું બાજુના ગામમાંથી આવ્યો છું હા અને અહીંયા આગળ પેલા ભલુજીનું ઘર ખબર તમને કયા આગળ આવ્યું ભલુજી ઘર હા ભલુજી ઘર તો આમ આવ્યું એવું છે હોવે બરાબર એટલે મારે એમનું કામ હતું એમ એવું હે હા એટલે હગા થાવ હગા નહીં થતો હા. પણ થોડુંક કામ છે કારણ કે એમને પેલું જમીનનું કીધા હતા ને કે મારે જમીન વેચવાની છે એટલા માટે હું જમીન જોવા આવ્યો એમ બીજું કશું નહીં બરાબર એ તો જ મળશે ને યાર ઓય આ પેલી નરી પાર કરશો ને હોવે એટલે હમુદ ઘર એમનું દેખાય એવું ને હો હા હા આવજો કાકા જય માતાજી, હો. હા હવે એડ્રેસ તો મને મળી ગયું છે હવે મને એમને જે એડ્રેસ આવ્યું ને એ એડ્રેસ અમારે જવું પડશે અને એના જમીનનો હું રસ્તો કરું ચાલ લે. ઉંમર થઈ ભાઈ પેલા ભલુજીનો
ભલુજી મોટર હાથ ને ઉઠે બોલુજી આ પોતે એના કાકા જ ભલુજી. બરાબર. હવે હું શું કહું તમને કે પેલી તમે જે જમીનની વાત કરી હતી ને હા એ જમીન તમારી વેચવાની હતી. પેલું જાહેરાતમાં છપાઈ હતી. હા એ જમીન તો એની માટે હું આવ્યો છું કે ભાઈ એમની જમીન થોડી સારી છે એટલે અમારે તું શું છે કે અમારે તું પેલું એ બનાવવાનું છે ગોડાઉન ને એવું બધું ફ્રૂટ બનાવવાનું છે એટલે મને જમીન તમારી મને સારી લાગી એમ. જમીન જોઈને આયા? હા જમીન જોઈને આવ્યા. કાકા હા જમીનનો આપણે ફાયદો થાય શું કરીશું? વેચી ગયો ને વેચી નહીં ત્રણમાં લીધી છે. હા હારા થઈને આવે લાગી. ના ચા લેવાની એટલા બધા ના આવે કાકા, 50,000 રૂપિયા આવે. ચા ની વાત કરીને તો પછી હારે ચંદ લગીને આવી જાય તો આપવાની જ છે અમારે 4 લાખ આવે તો આ લેવા. 4 લાખ? હવે 4 લાખની કઈ વાત કરો યાર. તમારી જમીન પણ ગમી ગઈ એટલે 4 ને 4 ના 5 લાખ આવે ટેન્શન ના લેશો. કાકા ફાયદો જ છે આપણે. ફાયદો જ છે આપણે તો આપણે શું આપણે અમે પડાયેલી જ છે આપણે. હા બરાબર હવે વાપરો હતા જો ભાઈ હા બોલો. પૈસા તો હું તમને આપું બરાબર પણ એનો કાગળ એવું બધું મને બતાવવું પડે. રેડી જ છે, ખબર હવે પડે? જોડે લઈને ફરી આવીશું તે કામમાં કાકા જોડે જ છે. જો સહી કરીને આપું. સહી વાંધો નહીં હું જોઈ લઉં છું સહી તમારી હશે તો પછી કરવાની જરૂર નહીં બરાબર. જોઈ લો સર્વે નંબર ને બધું એક જ હશે, જોઈ લો તમે જોઈને આયા. બરાબર જો હવે વાપરો એ તો થઈ ગયું. હવે તમે સ્કેનર લાવો. મોબાઈલ નંબર ઉપર નાખે તો સ્કેનર નહીં માં જોડે. હા બોલો હાડો 4 નવડા, ચણવડા 2 બગડા આ ચોકડા છે. આવી ગયો છે ભાઈ બરાબર. હા વાપરો જો 3 લાખ રૂપિયા તમે નાખી દીધા બરાબર છે. હા હવે અમારા માલિક ત્યાં આગળ બેઠા છે એ તમને લાખ રૂપિયા આપી દેશે બરાબર. એટલે જમીન તમારી બરાબર અમારા નોમે થઈ ગયું. તો અમારે આવું પડશે તો અમારે આવું તો પડશે જ ને. આવું પડશે હેડો બરાબર નહીં તો પછી તમારે વાર લાગશે એમ. કરાવવાની જ નહીં. હવે તાને હેડો હેડો તો હેડો કાકા. આવું જ કરતા હતા આપણે. ટેન્કા ખાઈ ગયા ખરી તો આ તો અમે મંદિરે લઈને આવ્યા હતા. હા એના તરફ છે અમારા માલિક. બેહો અહીંયા. બોલાય લે હેડો હા અમારે. બેહો બેહો અહીં બેહો તો ખરા. હું નહીં યાર એવું? બોલાય લો. માલિક આ બાજુ આવજો છે. માલિકને લઈને આવ્યા હતા, લઈને ના આવે તો આપણે દિલીપજી એટલે આજ અમારા માલિક છે. હા. કાકા હવે પેલી આપણે જમીન હતી ને તમારી એ જમીન જો આપણે તમારા નોમે થઈ ગઈ પાછી બરાબર છે. એટલે હવે તમારે જે આ દુશ્મનોને તમારે જે કહેવાનું હોય ને એ કહી દો અને એમના પૈસા આપી દો. કારણ કે આપણે પૈસા કોઈના નફ્ફટના પૈસા આપણે કોઈને જોતા નહીં બરાબર. એટલે પૈસા એમને આલ દો એમના બરાબર. એમને જે આલેલા એ પાછા. અને ભલુજી હા અરે જમીન જોતી હતી ને તો મોડે માગી હતી ને આ દીપાજી જોડે તમને એમના નું અમે કરેલો જ હું. અને આ મારા છોકરાને દારૂના રવાડે ચડાવી દુકાનના રવાડે ચડાવીને તમે જમીન મારી લે પડાવી લીધી. તમને શરમ આવી જોઈએ કાકા ભતીજાને બેન. અમે નહીં ચડાવવા દે જાતે થઈ ગઈ હવે તમારા જોડે થયો ને ખોટી મગજમારી મારે કરવી જ નહીં લે. જો તમારા પૈસા ચાલો અને અહીંથી તો અમારા ચાલતી પૈસા પકડો. તો લઈએ જ ને. તાની હા તે તમે ખોટી રીતે પૈસા લીધા કેટલા બાકી છે? લાખ રૂપિયા આલ દો કાકા આપણે. જો 50 ના 50 લાખ ધરતી પકડો હરો હવે તો અમે તો આવવાના જ ને આપણે થઈ જાય ને પકડો હરો. થઈ ગયા આપણા પૈસા. અને વાપરો ભાઈ કોઈ દિવસ આવી રીત છે ને જમીન તમારે જોતી હોય ને તો મોડે માગીને જમીન લઈ લેવાની. પણ આ રીતે કોઈ દિવસ કોઈ ધંધો નહીં કરવાનો. મોઢે માગીને તમે તો પૈસા જોડે એવું નહીં લીધા. ભાઈ સાંભળ મારી વાત. ભાઈ, મેં એમની આખી હિસ્ટ્રી સાંભળી છે કે એમના ભત્રીજે તો એને દારૂના રવાડે ચડાવ્યો, દુકાનના રવાડે ચડાવ્યો અને પૈસા બધા ખતમ થઈ ગયા. અને પછી શીખવા મળે એવી આલી કે ભાઈ તારા કાકાને કે જમીન અમારે ધંધો કરવો છે પાર્ટનરમાં. એમ કે જમીન તમે પડાવી લીધી. જો આવો ધંધો ના કરશો ખરેખર આ તમારે અત્યારે નહીં પણ તમારે પાછલી પેઢી તમારે પેઢીને વેઠવાનું થશે બરાબર કાકા. કશું હે ને ગોપાલસિંહ, આ કાકા ભતીજાનો કશો વાંક નહીં લે. આ તો વાંક છે ને મારા છોકરાનો જ છે. કેમ કે પેલા અહીંયા હતા ને મથુરજી હા. એ બચારા મને ખેતરમાં આવીને કહેતા હતા કે દીપાજી હા. તમે આ નહની કા ખેતરનું ધોન ના આલશો કે તમારા છોકરામાં એ ધોન આલો કે બરાબર. એ કંઈક અવરા રવાડે ના થાય. એટલે પણ ચેડાર મેં એમને હે ને ના કહેવાના શબ્દ કીધા કે મેં કીધું, ના મારો છોકરો તો આમ ને તેમ પણ ના શું કરવું. પછી હવે કાકા હેડો જો ભૂલ તો માણસની થાય છે બરાબર. હા, હા. પણ હવે બધી જવાબદારી તમે એને તમારા છોકરાને ના આપશો. ના હવે તો બધી નહીં જવાબદારી તમારા જોડે જ રાખજો બરાબર. અને હવે કાકા જો કંઈક માલ કંઈક જરૂર પડે ને કામકાજ પર તો મેં મોબાઈલ નંબર તો તમને આલ્યો કશું ફોન કરજો બરાબર છે. કશું વાંધો એટલે હું તમારી મદદ માટે હાજર થઈ જઈશ બરાબર. કશું વાંધો. હા, જય માતા જય